રાજકોટમાં યુવતીનું અપહરણ બાદ અમદાવાદથી છુટકારો. જસદણના કમળાપુરથી યુવતીનું કારમાં અપહરણ થયું હતું. કિરણ મનસુખ રામાણી સહિતના 7 શખ્સો પર અપહરણનો આરોપ. પોલીસે સાથે આરોપીઓની પૂછપરછ શરૂ કરી. 4 મહિના પહેલા પણ કિરણ રામાણીએ અપહરણ કર્યાનો આરોપ છે. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી. કિરણ રામાણી સહિતના 7 શખ્સો પર અપહરણનો આરોપ છે. જસદણના કમળાપુરથી એક યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે આ 7 શખ્સોને ઝડપી પાડ્યા છે અને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ એ શખ્સો છે કે જેમણે એક યુવતીનું અપહરણ કર્યું હતું. રાજકોટમાં યુવતીનું અપહરણ બાદ આ યુવતીનો અમદાવાદથી છુટકારો થયો. જસદણના કમળાપુરથી આ યુવતીનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. કિરણ મનસુખ રામાણી સહિતના 7 શખ્સો ઉપર અપહરણનો આરોપ છે. પોલીસે આ 7 શખ્સોને પૂછપરછ કરી. 4 મહિના પહેલા પણ આ જ રીતે કિરણ રામાણીએ અપહરણ કર્યાનો આરોપ છે અને એક વખત ને આ બીજી વખત એણે યુવતીનું અપહરણ કર્યો હોવાનો આરોપ લાગ્યો છે કિરણ મનસુખ રામાણી ઉપર. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા. પરાક્રમ, આખી ઘટના શું છે અને જો આ જ શખ્સ છે તો આ પહેલા પણ એણે અપહરણ કર્યું હતું તો તેની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ હતી કે કેમ? રાજકોટ જિલ્લા પોલીસના અધિકારીઓ દ્વારા તાત્કાલિક આ યુવતીને છોડાવવામાં આવી છે અને જસદણ પંથકની અંદર આ સમગ્ર ઘટના બની હતી. ઘટનાને લઈને કમળાપુરની આ યુવતી હતી અને જે શખ્સ છે તેના સહિત તેના 7 સાગરીતોની જે જિલ્લા પોલીસના અધિકારીઓ છે તેમના દ્વારા છોડાવવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને મનસુખ રામાણી સહિત તેના મિત્રો છે કમળાપુર ગામેથી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને મનસુખ રામાણી રાજકોટમાં રહે છે અને કમળાપુરનો વતની છે. રાજકોટ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા અમદાવાદથી આ યુવતીને છોડાવવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી છે અને આ જે આરોપીઓ છે સાથે મનસુખ રામાણી સહિત સાથે આરોપીઓ સામે કાયદેસરની અપહરણનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ.